રાજકોટમાં સહકારી મંડળીના નામે એક મોટું કૌભાંડ થઈ ગયું. વધુ વળતરની લાલચમાં રાજકોટની 80 થી વધુ મહિલાઓ ફસાણી. 70 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવનારા દંપતી આખરે પોલીસ સકંજામાં આવી જ ગયું છે. રાજકોટમાં વધુ વળતરની લાલચ આપી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની કમાણી ઓળવી જતી વધુ એક ઠગ ટોળકીનો પર્દાફાશ થયો. સહકારી મંડળીના નામે દર મહિને 3 થી 8% ઊંચા વળતરની લાલચ આપીને માસૂમ રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો. આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર પરેશ સોલંકી અને તેની પત્ની નીરુ સોલંકીને રાજકોટની બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે. અંદાજે 80 જેટલા રોકાણકારો પાસેથી 68 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને છેલ્લા 6 મહિનાથી વળતર ચૂક્યા વિના રાતોરાત ફરાર થઈ ગયા હતા. અને હવે પોલીસે આ ઠગ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 10/12/2025 રોજ દિનેશભાઈ સોલંકી સોહમનગરમાં રહેતા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવેલી કે પરેશભાઈ વાઘજીભાઈ સોલંકી અને એમના પત્ની નીરુબેન સોલંકી તેઓ એક પંચશીલ મંડળી ચલાવતા હતા અને એમના પત્ની બાલસિદ્ધિ મંડળી ચલાવતા. એ અન્વયે એ લોકો પાસેથી પૈસા લેતા હતા અને પૈસાની અંદર 5 થી 8% વળતર આપવાની એને લાલચ આપતા. એ રીતે ધીરે ધીરે લોકો પાસે પૈસા લઈ અને એની પાસે રાખી અને લોકોને આપતા હતા, એવી લાલચ આપતી. ત્યાર પછી ઘણા સમય આ લોકોએ રાહ જોઈ પણ પૈસા પાછા ન આપતા દિનેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલી અને જે તે સમયે ફરિયાદની અંદર 54 લાખનું ચીટિંગ કરેલાનું નોંધાયેલું હતું. સાહેદો બાદ એડ થતા 68 થી 70 લાખ રૂપિયાની લોકોએ ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાવી.